મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ભારતમાં બેરોજગારીની સ્થિતિ એક જટિલ મુદ્દો છે, એ સરકાર અને નાગરિક બંને માટે, કારણ કે ભારત એક વિકાસશીલ દેશ હોવા છતાં યુવાનોમાં બેરોજગારીની ટકાવારી 10.2 છે, જે એક ગંભીર મુદ્દો કહી શકાય। અને આશ્ચર્યની વાત તો એ છે કે ભારતમાં બેરોજગારીનો સૌથી ઊંચો દર સૌથી શિક્ષિત રાજ્ય કેરળમાં છે। એટલે કહી શકાય કે ભારતમાં બેરોજગારીની ગંભીર સ્થિતિ છે અને 1980ના દાયકા બાદ આ સ્થિતિ દિવસે ને દિવસે વધુ વકરી રહી છે। તો 1990ના દાયકાના બાદ વૈશ્વિકરણ ઉદારીકરણના કારણે આ સ્થિતિમાં ખૂબ જ મોટા પાયે વધારો થયો છે। પરંતુ અહીં ચિંતાજનક બાબત એ છે કે ભારતમાં શિક્ષિત બેરોજગારીનો દર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે અને આ બેરોજગારીના દરમાં વાત કરીએ તો યુવા બેરોજગારીમાં સ્ત્રીની બેરોજગારીનો દર છે તે 11% છે, પુરુષનો 9.8% છે અને સ્ત્રીની બેરોજગારીનો દર આગલા વર્ષો કરતા તેમાં વધારો થયો છે, જે પહેલા 2.9% હતું તે હવે 3.2% થઈ ગયો છે। જી હા, જ્યારે નોકરીઓ માટે ફોર્મ ભરાય છે ત્યારે મોટી સંખ્યામાં અરજીઓ આવતી હોય છે, એટલે કે એક હોદ્દા માટે હજારો અરજીઓ આવતી હોય છે। એમાં પણ ક્લાર્ક, પટ્ટાવાળા અને સફાઈ કર્મચારીઓની જ્યારે ભરતી કરવામાં આવતી હોય છે ત્યારે તેની લાઈનમાં MA કરેલા અને PhD કરેલા લોકો પણ ઉભેલા જોવા મળે છે। પરંતુ સરકારની નીતિ રીતિ એવી છે કે નોકરિયાતની વસ્તીમાં 100 માંથી માત્ર 3 લોકો જ બેરોજગાર છે, કારણ કે જો તમે અઠવાડિયામાં 1 કલાક પણ કામ કરી લીધું તો સરકારની જે બેરોજગારીની યાદી છે તેમાંથી તમે બહાર નીકળી જાઓ છો। બેરોજગારી વધુ છે એ એક જ લાચારી નથી, પરંતુ જેમની પાસે રોજગારી છે, જે કમાનાર છે, તેવા 78% લોકો તો એવા છે કે જેમની આવક માત્ર 14,000 રૂપિયા મહિને છે, કે જેમાંથી તે તેના પરિવારનું ભરણ પોષણ પણ યોગ્ય રીતે ન કરી શકે। કમાનારની હિસ્સેદારીમાં 58% લોકો એવા છે કે જે રેકડી ચલાવતા હોય કે ખેતી કરતા હોય, જેની સરેરાશ માસિક આવક 13,200 રૂપિયા આસપાસ છે। તો કામદારોમાં 22% નોકરિયાત એવા છે કે જેમની માસિક આવક 20,000 રૂપિયા આસપાસ હોય છે। તો જે ભાગીદારો છે, જે દાળિયા છે, તેવા લોકો એવા છે કે જે દરરોજનું માત્ર 400 રૂપિયા વેતન મેળવે છે। પરંતુ આંકડામાં બેરોજગારી ઓછી તેનું સૌથી મોટું કારણ છે આપણી વ્યવસ્થા, કારણ કે બેરોજગારી બે રીતે ચકાસવામાં આવે છે। એક સામાન્ય રીતે વાત કરીએ તો 365 દિવસમાં, એટલે કે આખા વર્ષમાં જો તમે માત્ર 30 દિવસ કામ તમને મળ્યું તો તમે બેરોજગારની યાદીમાંથી બહાર નીકળી જાઓ છો, એટલે કે તમે બેરોજગાર નથી। અને બીજું જે વર્તમાન સાપ્તાહિક સ્થિતિ કહી શકાય કે અઠવાડિયામાં માત્ર 1 કલાક તમને કામ મળ્યું તો તમે બેરોજગાર નથી। જ્યારે અમેરિકામાં સક્રિય રીતે 4 સપ્તાહથી કોઈ વ્યક્તિ કામની શોધમાં હોય અને વર્તમાનમાં તે કામ કરવા માટે ઉપલબ્ધ હોય તો તે બેરોજગાર ગણાય છે, અથવા કોઈ વ્યક્તિને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોય અને તેમની પાસે કોઈ કામ ન હોય પરંતુ ફરીથી તેને નોકરી માટે લેવામાં આવશે તેવી આશા હોય તો તે બેરોજગાર છે। તો આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન પ્રમાણે 15 વર્ષથી 74 વર્ષની વયના વ્યક્તિ કે જેમની પાસે કોઈ રોજગાર નથી તેમને બેરોજગારીની શ્રેણીમાં રાખી શકાય છે। તો ભારતમાં બેરોજગારીની સ્થિતિ કેટલી કપરી છે તેનો અંદાજ આપણે 4 રાજ્યની જે વાત છે તેના પરથી આવશે, કારણ કે યુપીમાં 2024માં જે પોલીસની ભરતી કરવાની હતી, આ ભરતીમાં જગ્યા હતી 60,000ની, એટલે કે 60,000ની જગ્યા માટે ભરતી કરવાની હતી, અરજી આવી હતી 50 લાખ। વિચારો, બીજી તરફ બિહારમાં સ્ટાફ સિલેક્શનની 12,000 ભરતી કરવાની હતી અને તેની સામે 25 લાખ અરજી આવી, એટલે કે 200 લોકોએ માત્ર એકની ભરતી થવાની હતી। એટલે આ આંકડો ખૂબ જ ચોંકાવનારો છે। વાત હરિયાણાની કરીએ તો હરિયાણામાં SSC CET માટે વર્ષ 2023માં 13,000ની ભરતી માટે 13 લાખ અરજી આવી હતી। તો ગુજરાતમાં ડિસેમ્બર 2023માં સબ ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડે 2500 ટેકનિકલ માટેની ભરતી બહાર પાડી અને તેમાં અરજી આવી 1 લાખ। એટલે હવે તમે વિચાર કરો કે ભારતમાં બેરોજગારી, યુવા બેરોજગારી, શિક્ષિત બેરોજગારીની સ્થિતિ શું છે તે આંકડા ઉપરથી જાણી શકીએ છીએ। તો એક તરફ IMFની આગાહી અનુસાર 2025ના અંત સુધીમાં ભારત છે તે જાપાનને પાછળ છોડી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે। તો 2 વર્ષ પછી વિશ્વની સૌથી ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તે જર્મનને પણ પાછળ છોડી દેશે। પરંતુ આટલી મોટી વિશાળ બેરોજગારી સાથે ભારત આગળ કેવી રીતે વધશે તે એક સામાન્ય માણસની સમજ બહારની વાત છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ।